ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंगलाचरण श्लोक। मंगलं दिशतु मे विनायकः मंगलं दिशतु मे सरस्वती मंगलं मे दिशतु सरस्वती मंगलं दिशतु मे महेश्वरी मंगलं मे दिशतु मे महेश्वरी मंगलं दिशतु मे सदाशिवः मंगलं मे दिशतु सदाशिवः। पहला બે શ્લોક વિશ્વમ દર્પણ ને બીજસ્યાંતરિવામ। विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोत् भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावीव विजृम्भयत्यतिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं
નમઃ શ્રી દક્ષિણામૂર્તયે. દક્ષિણામૂર્તિ સ્તોત્ર પર માનસ ઉલ્લાસનો પહેલો માનસ ઉલ્લાસ આપણે જોયો. હવે આપણે અદ્વિતીય ઉલ્લાસ, બહુ સુંદર છે. આ નામ જોઈએ ને આપણને એવું લાગે ગણપતિ ઉત્સવ કરીએ એને ઉલ્લાસ કહેવાય, નવરાત્રિ આવી. પણ સુરેશ્વરાચાર્યજી શું કહે છે, આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર એ શું છે? ઉલ્લાસ. અને કયો ઉલ્લાસ છે? માનસો ઉલ્લાસ. આપણે પેલા બહારના ઉલ્લાસ દેખાતા હોય, બહારના ઉલ્લાસમાં આપણને આનંદ આવે, પણ આ કયો છે? માનસો. આ મનનો ઉત્સવ છે. કેમ? સ્વરૂપ છે. હું વારંવાર બધાને, તમે જ્યારે તમને દુઃખી માનો છો ત્યારે તમે તો આનંદ સ્વરૂપ આત્મા છો જ. આનંદ સ્વરૂપ બનવાનું નથી, આનંદ સ્વરૂપ છો જ તમે. પણ તમે જાણતો નથી એટલે શું માની લીધું? હું દુઃખી છું. ગઈ વખત આપણે જોયું વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી. આ જગત કેવું છે? દર્પણ દૃશ્યમાન નગરી. જેમ પેલું દર્પણમાં દેખાય છે, તો દર્પણમાં દેખાતું જે પ્રતિબિંબ છે, અસ્તિત્વ એનું કોઈ છે નહીં. ત્યાં બધું જ છે, દેશ છે, કાળ છે, બધું જ છે. પેલો સૂર્યનો ઉદય દેખાય, કાળ છે. દેશ છે, કેમ? પેલું અંદર અંતર દેખાય છે, ડેપ્થ કહેવાય એને, ઊંડાઈ દેખાય આપણને. દેશ છે, કાળ છે, વસ્તુ છે, ગતિ છે, બધું જ છે. એમ આ જગત કેવું છે? આપણે પ્રતિબિંબ છે. બહિરીવો ભૂત યથા નિદ્રયા. પણ કેવું દેખાય? જેમ પેલું સ્વપ્નમાં આત્માનું સ્વરૂપે જ પેલું દેખાઈ રહ્યું છે, સ્વપ્ન જગત. પણ જ્યારે સ્વપ્ન જોઈએ છે ત્યારે કેવું લાગે છે? બહિ ઉદ્ભૂત, બહાર જાણે કે પેલું દેખાય. એમ અત્યારે પણ આ સંપૂર્ણ જગત તો આત્મામાં જ છે. સર્વભૂત સ્થમાત્માની. સર્વભૂત એમ કહીએ ને એટલે જળ ચેતન બંને લેવાના. આપણે સર્વભૂત એમ કહીએ એટલે શું માની લઈએ? સર્વભૂતો એટલે કે આ ચેતન પ્રાણીઓ લઈએ. પણ ખરેખર ભૂત શબ્દ જે છે એ બંને છે, જળ અને ચેતન. પંચમહાભૂતમાંથી આ સંપૂર્ણ જગત જે ઉત્પન્ન થયું એને ભૌતિક જગત કહેવાય. અને એ ભૌતિક જગતમાં બંને જ છે. આ શરીર જેને ચેતન કહીએ એ પણ ભૌતિક જ છે. આ દિવાલ એમ કહીએ એ પણ ભૌતિક જ છે. તો સર્વભૂતોમાં એમ જયારે કહેવામાં આવે એનો શું થાય? સર્વભૂત સ્થમાત્માની. આ સર્વભૂતો ક્યાં છે? આત્મામાં જ છે. આપણને એમ લાગે છે કે આ બહાર છે. કેમ? નિદ્રયા. જેવી રીતે ઊંઘમાં, નિદ્રામાં આપણે જોઈએ આખું સ્વપ્ન જગત દેખાઈ રહ્યું છે. સ્વપ્ન જગત જ્યારે દેખાય છે ત્યારે આપણે એવું માનતા નથી મારી અંદર. સ્વપ્ન જગતનું દ્રષ્ટાંત આવે ને ત્યારે 4 વસ્તુ યાદ રાખવાની. સમજ. સ્વપ્ન જગત છે એ એક. સ્વપ્ન જગતની અંતર્ગત તમારી આ ઉપાધિ પણ છે. સ્વપ્ન જગત એમ જ્યારે કહીએ તો સ્વપ્ન જગતની અંદર શું છે? આ તમારું દેહ, મન, બુદ્ધિની ઉપાધિ ત્યાં છે. ત્યાં તમારું શરીર છે. આ શરીર તો અહીંયા સૂઈ ગયું. આ ઇન્દ્રિય, આ મન તો અહીંયા સૂઈ ગયા. ત્યાં શું થશે? પેલું બીજું ઇન્દ્રિય ને મન બધા ઉત્પન્ન થવાના. તો સ્વપ્ન જગત છે. સ્વપ્ન જગતમાં તમારી પોતાની ઉપાધિ છે. એ ઉપાધિમાં રહેલો જે દ્રષ્ટા છે એ શું કરી રહ્યો છે? આ સ્વપ્ન જગતનો અનુભવ કરી રહ્યો છે. એ અનુભવ જે કરી રહ્યો છે એ સુખી દુઃખી થઈ રહ્યો છે. એટલે છે દ્રષ્ટા, પણ એને શું કહેવામાં આવે? ભોગતા કહેવામાં આવે.
સ્વપ્ન જગતને માણવા વાળો પેલા તમે છો આ ઉપાધિની અંદર. એ ભોગતા છે સ્વપ્ન જગત. અને સંપૂર્ણ સ્વપ્ન જગતનો કોણ છે? દ્રષ્ટા છે, જે તમે છો. જો વિચાર, આ ચાર વસ્તુ છે. જગત છે, ઉપાધિ છે, ભોગતા છે અને દ્રષ્ટા છે. પણ પેલું જગતની અંતર્ગત રહીને આપણે આ બધું અનુભવી રહ્યા છે એટલે શું માની રહ્યા છે? આ જગતને એક અંશ રૂપે હું છું. પણ ખરેખર જાગ્યા પછી શું ખબર પડે? સ્વકાલે સત્યવદ ભાતિ પ્રબોધે સતી અસદ ભવેત. વિચાર, જાગ્યા પછી પેલો દ્રષ્ટા જ સત્ય છે. બાકીની બધી વસ્તુ જે છે શું થઈ જવાની? જગત, ઉપાધિ અને ઉપાધિનો ભોગતા. આ ત્રણે ત્રણ શું થઈ ગયા? અસદ ભવેત છે જ ને. દ્રષ્ટા માત્ર છે. અને આ દ્રષ્ટા પણ કેવો છે? જો સમજો, ખરેખર દ્રષ્ટા છે. દ્રષ્ટા એને જો સત્ય માની લે તો વળી પાછી ગોટાળા. કેમ? કે દ્રષ્ટા શબ્દ દ્વૈત બતાવે. દ્રશ્ય છે તો પેલો દ્રષ્ટા છે. દ્રશ્ય પણ એક પરમાત્મા છે, દ્રષ્ટા પણ એક પરમાત્મા જ છે. એક અદ્વિતીય આત્મા માત્ર. તો કે આ બધું જગત જો સમજ, તમે ભલે એમ કહો છો કે આ જગત અસત છે, પણ આ જગત દેખાઈ રહ્યું છે, અનુભવમાં આવી રહ્યું છે, એટલે કોઈ પ્રકારની તો એની સત્તા ખરી કે નહીં? પ્રપંચસ્ય નનુ આત્મની પ્રપંચસ્ય અવસ્થાનમ ન ઉપપદ્યતે. કે આ કારણ આપણે ભલે એમ કહીએ આત્મામાં આ જગત દેખાઈ રહ્યું, પણ આત્મા તો નિર્વિકારી નિત્ય શુદ્ધ ચૈતન્ય છે. એમાં આ પ્રપંચનું અવસ્થાનમ શક્ય છે? ન ઉપપદ્ય. તર્કથી વિચારીએ તો શક્ય જ નથી. કેમ? તદ અકારણત્વાત. આત્મામાં કારણ જેવી વસ્તુ જ નથી. ભલે ને આપણે મોટે ઉપાડે કહેતા રહીએ, આ સમજ. ભગવાન જગતના સૃષ્ટિ સ્થિતિ લય કારણ છે, પણ ભગવાનને પૂછવા જેટલું કારણ છે? વિચાર. કેવલમ શુદ્ધમ જ્ઞાનમ અદ્વયમ અવ્યયમ. ભાગવતમાં પણ શું કહે? આ તો કેવું છે? કેવલમ શુદ્ધમ જ્ઞાન, નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. અને એટલે કે છે ભલે તમે આ બધી પ્રપંચની ચર્ચા કરતા રહો ને ભૂત ભૌતિકની ચર્ચા કરતા રહો, પણ આત્માની દ્રષ્ટિએ વિચારીએ. ન ઉપપદ્યતે તદ અકારણત્વાત. આત્મામાં કારણ માટેની કોઈ સામગ્રી છે જ નહીં. જો સમજો, જગત ઉત્પન્ન કરવા માટે સચ્ચિદાનંદ આત્મામાં કોઈક પ્રકારની સામગ્રી છે ખરી? નિયમ યાદ રાખ. કાર્ય વિનાશી હોય અને કારણ વિકારી હોય. વિચાર, કાર્ય ઉત્પન્ન થયું તો એનો નાશ થાય એટલે કેવું હોય? વિનાશી. અને જ્યાં સુધી કારણમાં કોઈક પ્રકારનું પરિણામ નહીં આવે, વિકાર નહીં આવે, ત્યાં સુધી કાર્ય ઉત્પન્ન થાય ને. ઘડો બન્યો તો માટીમાં વિકાર આવ્યો તો સમજો. ભલે આપણે મૃત્યુ કે તેવા સત્યમ બોલતા રહીએ, એ દ્રષ્ટાંતની દ્રષ્ટિએ બધું બરાબર છે, પણ ત્યાંય મર્યાદા છે. પહેલા પિંડાકાર હતી, હવે માટી શું થઈ ગઈ? ઘટાકાર થઈ. તો આકાર છે તો ત્યાં શું થવાનું? જો વિચાર, આકાર હોય ને એટલે વિકાર આવવાનો. આ સમજ. એટલા માટે જો તમે આકારમાં બેઠા છો તો વિકારની નિવૃત્તિ શક્ય છે. ગઈકાલે આપણે જોયું ભાગવત કે પેલો કામને મારી નાખ્યો, પણ કામને મારવા માટે જે ક્રોધ આવ્યો, જો વિચાર, ક્રોધ પણ વિકાર જ છે. ભાગવત બહુ સુંદર છે. આ સમજ. જો ઉપાધિમાં અહમ બુદ્ધિ કરી તો વિકાર આવ્યા વિના રહે જ નહીં. કારણ કે ઉપાધિ સાકાર છે. આકાર હોય ત્યાં શું થવાનો? વિકાર રહેવાનો. આ સમજો.
તો આત્મા તો નિર્વિકારી છે, આત્મા તો નિત્ય શુદ્ધ છે, આત્મા સત્ય છે એમ કહીએ ને. સત્યના બે અર્થ છે. એક સત્તાની દ્રષ્ટિએ અર્થ છે, જે ત્રિકાલેપી તિષ્ઠતી ઇતિ સત, ત્રણે કાળમાં એક સમાન રહે ને સત્ય કહેવાય. જાતમ પણ ત્રણે કાળમાં એક સમાન રહે છે એનો અર્થ શું થયો? એ નિર્વિકારી છે. આપણી પાસે શબ્દો છે, અર્થનું સ્ફુરણ હોવું જોઈએ. શ્વેતર ઉપનિષદમાં બહુ સુંદર કહેવામાં આવે, તસ્ય કથિતાઃ અર્થાઃ પ્રકાશયન્તે. કોને માટે આ જે કહેવામાં આવેલા જે શબ્દો છે, કહેવામાં આવેલો જે અર્થ છે, એ કોને માટે પ્રકાશિત થાય છે, એનું સ્ફુરણ કોને થાય છે? દેવ વિચાર. આજે તમે જુઓ ને તો વેદાંત કોઈ સામાન્ય બહુ મોટી વસ્તુ રહી નથી. કોઈને કહીએ તો વેદાંત બોલી શકે. હું બધાને કહું, તું 10 દિવસ મને સાંભળે ને તો તું બોલતો થઈ. અસમ પ્રશ્ન પ્રવચનનો નથી, પ્રશ્ન શ્રવણનો પણ નથી, પણ એ અર્થનું પ્રકાશન થાય છે કે જો વિચારી જુઓ. હું પુષ્પ એમ કહું, ગુલાબ એમ કહું એટલે તમારા મનમાં શું આવવાનું? અર્થનું સ્ફુરણ થવાનું. પેલો ગુલાબ. હાથી એમ કહીએ એટલે હાથીનું સ્ફુરણ થયું. ઘોડો એમ કહીએ એટલે પેલો ઘોડો મનમાં આવ્યો. લીમડો એમ કહીએ એટલે લીમડો મનમાં આવ્યો. ન વિચાર. જા સાંભળો, હું શબ્દ બોલીશ, આ જોજો. તમે તમારા મનનું નિરીક્ષણ કરજો. હું ફક્ત શબ્દ બોલીશ, તમારા મનમાં શું થાય છે ને જો. હાથી, ઘોડો, નિત્ય, ગુલાબ, મોગરો, લીમડો, સત્ય, દિવાલ. શું થયું? હાથી ઘોડો બોલે ને ત્યારે સ્ફુરણ થયું. પછી નિત્ય કહ્યું ત્યારે શું થયું? ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? શબ્દો છે આપણી પાસે, અર્થનું સ્ફુરણ નથી થતું. સત્ય એટલે નિર્વિકાર, નિત્ય એટલે અહીંયા અને અત્યારે જે છે ને એને નિત્ય કહેવાય. અહીંયા અને અત્યારે એને જ નિત્ય કહેવાય. અને અહીંયા ને અત્યારે એક જ વસ્તુ છે, જે તમે છો. તમારાથી અન્ય સર્વ કેવું છે? તત્વબોધનું પહેલું વાક્ય યાદ રાખો. આત્મા સત્ય તદન્ય સર્વમ અનિત્ય. એક આત્મા જ નિત્ય છે. આત્મા નિત્ય તદન્ય સર્વમ અનિત્ય. નિત્ય એટલે તમે આત્મા. આત્મા એટલે પછી પાલો પેલો લલ્લુ પાન વાળા જેવું નહીં કરો. આત્મા નિત્ય એમ કહ્યું તો નિત્ય શબ્દ જયારે તમે સાંભળો તો મનમાં શાનું સ્ફુરણ થવું જોઈએ? હુંનું સ્ફુરણ થવું. સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ સત અહમ અહમ તયા સ્ફુરતિરુત સ્વયં. પેલું હું તરીકે શું થઈ રહ્યું છે? સ્ફુરતિ. નિત્ય એમ કહીએ એટલે હું આવવું જોઈએ. સત્ય કહીએ એટલે હું આવવું જોઈએ. અને સત્ય કહીએ એટલે હું નિર્વિકારી ચૈતન્ય છું. અને એટલે કે છે આત્મામાં ભલે તમે કહી ગયા કે આ બધું આત્મામાં દેખાઈ રહ્યું, પણ તર્કથી ઉપપદ્ય એટલે કે તર્કથી વિચારીએ તો આત્મા તો નિર્વિકારી ચૈતન્ય છે. એમાં પ્રપંચનું અવસ્થાનું શક્ય જ નથી. અકારણ આત્મા કારણ છે જ. પણ ઘડો છે ત્યાં સુધી માટીમાં કારણ ભાવ છે. ઘડો છે જ નહીં એમ જો કહીએ, ઘડો માટી છે એમ કહીને જયારે ઘડાનો બાદ થઈ ગયો, ગળાનો બાદ જો થઈ ગયો તો પછી માટીમાં કારણ ભાવ છે નહીં. એમ ખરેખર જો આ જગત દેખાઈ જ નથી રહ્યું પણ પ્રતિબિંબ સમાન છે તો પછી આત્મામાં કારણ છે જ નહીં. તથા હિ કિમ આત્મા જગત આરંભક ઉત તદાકાર પરિણામી. ના ના, પણ કારણ તો ખરું જ.
ધારો કે તમે આત્માને કારણ માની રહ્યા છો તો બે પ્રશ્ન થાય. ત્યાં તમે કિમ આત્મા જગદ આરંભક, આ આત્મા જગતનો આરંભ કરનાર છે. ઉત અથવા તો તદ કારણ પરિણામી, આત્મા જગત બની ગયો. પરિણામી એટલે શું છે? એનામાં એ પરિણામ વિકાર આવ્યો. જગતની ઉત્પત્તિનો આરંભ કરનાર આત્મા છે કે આત્મા સ્વયં જગત રૂપે પરિણામ પામ્યો? ન આદ્ય, જગતનો આરંભ કરનાર આત્મા નથી. કેમ? એકસ્ય વિભોહ ચિદ્રૂપસ્ય જડ પ્રપંચ આરંભકત્વ સંભવાત. આ જગત જેને કહીએ છે, જગત કેવું છે? જડ છે. આત્મા કેવું છે? ચિદ્રૂપ છે. તો ચૈતન્ય સ્વરૂપ આત્મામાંથી જડ આ જગતનો પ્રારંભ થવો શક્ય જ નથી. જો એટલા માટે સગુણ સાકાર જડ જગત છે, આત્મા નિર્ગુણ નિરાકાર ચૈતન્ય સ્વરૂપ છે. આ બેનો મેળ જ નથી પડતો. આ સમજ, આપણે મારી મચડી પેલો મેળ પાડતા ફરીએ અને પછી બોલતા રહીએ. વિચાર, આ બીજો ઉલ્લાસ છે, બહુ મજાનો છે. આ સમજ, આ બેનો મેળ જ નથી. જો વિચાર, બે ભેગા થઈ શકે એવું છે જ ને. અને એટલે કે છે ન આ પહેલું જગત આરંભક આત્મા એ શક્ય નથી. પરિણામી કેમ? નાપી દ્વિતીય, બીજા કારણ તરીકે શક્ય નથી. કેમ? નિરવયવ નિર્વિકાર ચિદ્રૂપસ્ય પરિણામ અસંભવાત. એ નિરવયવ છે. આકાર હોય ત્યાં વિકાર શક્ય બને. આત્મા તો કેવો છે? સર્વવ્યાપી આત્મા છે, નિરવયવ છે, કોઈ પ્રકારનો વિકાર શક્ય છે જ નહીં. અને જો નિર્વિકારી છે તો પરિણામ પણ એમાં શક્ય નથી. તતઃ નિત્ય ચતુર્વિધા, તો કે ના એમને જા તમે આ બધા એક એક જે છે ને, એક એક વાદ છે. આ સમજવાનું. આરંભક એમાં આપણે જયારે કહીએ ને, જડ પ્રપંચ જે છે આરંભક એમ કહીએ તો કે આરંભવાદી જે છે એ કોણ છે? તો કે આ વૈશેષિક ને નૈયાયિકો એમ કે છે કે આ જગતનો આરંભ થયો. એટલે સાંખ્ય કે છે પરિણામી. આ બધા એક એક પછી કે છે કે નહીં ચતુર્વિધા નિત્યા પરમાણવ જગદારંભક ઇતિ તેષુ એવ તસ્ય સ્થિતિ. એમ નહીં, આત્મા આરંભક નથી, પણ કોણ છે? આ ચાર પ્રકારના પેલા પરમાણુઓ જે છે ને એ આરંભ કરનારા છે. જા સમજ. કેમ? આત્મા તો નિર્વિકારી, એટલે આત્મામાંથી જગત તો બની શકે ને. તો કે જગત શામાંથી બન્યું? તો કે આ જે પરમાણુ જે છે, ચાર પ્રકારના જે પરમાણુ છે, આ ચાર પરમાણુમાંથી આ જગત બન્યું. આમ પેલું નૈયાયિક પેલું પરમાણુ લાવે. જા સમજ. પણ એને પૂછવું પડે કે પરમાણુ એની જાતે જાતે જગત બની ગયા? જો એ જડ છે તો જડ સ્વયં પોતાનામાં પરિણામ લાવી શકે? જડ સ્વયં કઈ ઉત્પન્ન કરી શકે ને? આ તો કોના જેવું થયું? કાલે હું મુંબઈથી ટ્રેનમાં આવી, પણ ટ્રેન હવે તો બહુ મજાની છે. એ ટ્રેન એની જાતે જાતે જ ચાલે. એને ડ્રાઈવરની જરૂર નહીં પડે, વીજળીની જરૂર નહીં પડે. શું થાય? જાતે જ ચાલે. નહીં? પરમાણુ જો તમે કારણ કહેતા હોય તો પછી એ પરિસ્થિતિ તો ક્યાં છે કે એ જડ છે. યદ્વા પ્રધાનમેવ જડમ ત્રિગુણાત્મક. પેલું સાંખ્યવાદી શું કહે છે? નહીં, આ જગત કેવી રીતે બન્યું? કે પેલો પ્રધાન છે એ ત્રણ ગુણ વાળો છે, અને ત્રણ ગુણમાં વૈષમ્ય આવવાથી શું થયું? આ જગત પરિણામી બની ગયું. તત્ર એવમ ઇદમ જગત પરમાર્થતઃ અસ્તિ નતુ ચિદાત્મની. અને એટલા માટે આ જગત તો છે જ. સમજ,
બધા આ જગત છે એમ જ પુરવાર કરવા માંગે છે. સમજો કે અનુભવમાં આવે છે. ગળામાં પાણી ભરી શકાય, માટીમાં પાણી ભરાય નહીં. તો ઘડો ઉત્પન્ન થયો કહેવાય જ નહીં. તર્ક મજાના છે. માટીની જે સત્તા છે એ સત્તા કોની છે? પાણીની છે. આ સમજો, પાણીની સત્તા અને માટીની સત્તા સમાન છે. ગળામાં તમે પાણી ભર્યું, માટીમાં પાણી ભરાય નહીં, બરાબર છે, તર્ક બરાબર છે. પણ જે પાણી ભર્યું એ સત્ય છે, ગળો જે છે એ સત્ય છે. સમજ? ના ના, જો બીજું દ્રષ્ટાંત. હા બોલ, ના પાડવાની જ નહીં, સાંભળી લેવાનું. ફાફડા જલેબી ખાઈ આનંદ આવે કે નહીં માતાજી? ફાફડા જલેબી એ જાહેરાત કરી હું આનંદ સ્વરૂપ છું. કેરીએ ક્યાંય કીધું હું આનંદ સ્વરૂપ છું? રીતે આપણું શાસ્ત્ર છે ને બહુ કડક છે. આ સમજો, તમને કેરીમાં જે આનંદ આવે છે, કે ફાફડા જલેબીમાં આનંદ આવે, કે પૌત્ર ખોળામાં બેસે ને જે બ્રહ્માનંદનો અનુભવ થાય, આપણું શાસ્ત્ર કે છે આ થૂકેલું ચાટેલા જેવું છે. પહેલા તમે એમાં આનંદ મૂકો છો અને પછી એ ખાવ છો. તમે નિર્ણય કર્યો કેરી ખાવામાં મજા, કેરીએ તમને નથી કીધું, બીજા કોઈએ તમને કીધું નથી, એ નિર્ણય તમારો જ છે. એનો શું થયું? કેરીમાં આનંદ મૂક્યો કોણે? તમે જ મૂકો છો. આ સમજો, કારણ કે આનંદનો સ્ત્રોત એક તમે જ છો, બીજું કોઈ છે જ નહીં. અમારા ભાવનગરમાં બહુ શાંતિ. ભાવનગરમાં શાંતિ મૂકી કોણે? હવે તમે જેમાં શાંતિ મૂકો છો અને પછી તમે બધાને કહેતા ફરો અમારા ભાવનગરમાં બહુ શાંતિ. ભાવનગરમાં શાંતિ હોય ને તો પછી ડોક્ટર દવાખાના બંધ થઈ જાય. કેમ? શાંતિ. ભગવાને જ કીધું અશાંત છે કુતસ્તુક. અશાંતિ હોય ત્યાં જ દુઃખ હોય, શાંતિ છે પછી બધા શું છે? સુખી છે. પણ દવા દારૂની જરૂર પડે. હવે શું જોઈએ? કોને પુરવાર કરવા માંગીએ? જે છે એના પર દ્રષ્ટિ કરતા નથી, જે નથી એને પુરવાર કરવા માટે શું કરવું? પેલા 25 કારણો આપીએ છે. અને એટલે કે છે કે આ દરેક જણ, પેલો નૈયાયિક હોય, વૈશેષિક હોય, પેલો સાંખ્યવાદી હોય, આ બધા શું પુરવાર કરવા માંગે છે? એવમ ઇદમ જગત પરમાર્થતઃ અસ્તિ નતુ ચિદાત્મની. આમ પેલો પરમાણુમાં છે, જળ પ્રધાનમાં છે. પેલો 4 વાક્ય છે કે એ તો જગત એની જાતે જાતે જ ઉત્પન્ન થયું, જાતે જાતે જ નાશ પામે. આમ દરેક જણ શું પુરવાર કરવા માંગે? પરમાર્થતઃ જગત અસ્તિ. પણ કે આત્મામાં છે ખરું? ન ચિદાત્મની. આત્મામાં તો જગત પુરવાર થાય એમ છે જ ને. ઇતિ નૈયાયિકાનાં વા મતમ આશંક્ય ન તાવત પરમાણુ આરંભવાદ ઉપપદ્યતે નિરવયવાનાં તેષાં સર્વાત્મના સંયોગે. દાસમ આપણે વાક્ય તત્વ સુધા એને કહેવામાં આવે. પહેલા આપણે શ્લોક શીખી લઈશું. શ્લોક શીખીએ પછી સુરેશ્વરાચાર્યજી આ શ્લોકનો જે અર્થ બતાવે, જે ગૂઢ અર્થ બતાવે એ પછી આપણે. એટલે પેલા તત્વ સુધામાં ટીકાકાર કહે છે કે પરમાણુને પણ શક્ય નથી, આરંભ જ શક્ય નથી.
બે જ વસ્તુ છે, એક આરંભવાદ અને બીજો પરિણામવાદ. નૈયાયિકો અને વૈશેષિકોનો જે છે એને આરંભવાદ કહેવાય. સાંખ્ય અને પાતંજલ યોગ છે કેવા છે? પરિણામવાદ. એટલે કે છે આ બેમાંનું એકેય શક્ય નથી. કેમ? સર્વાત્મના સંયોગે પ્રતિમા અનુપપત્તિ. કારણ કે નિરવયવ જે પરમાત્મા તત્વ જે છે એની સાથે આ સાકાર જગતનો સંયોગ શું છે? શક્ય જ નથી. ભિન્નયોહો ગવાશ્વવત કાર્ય કારણ ભાવ અયોગાત. કે જેમ પેલો ઘોડો અને ગાય બંને કેવા છે? અલગ છે. બંનેના સ્વભાવ અલગ છે, બંનેનો આકાર અલગ છે, બંનેના બધા ગુણધર્મ અલગ છે. એ જ રીતે આ જગત અને આત્મા એ બેનો શું છે? સંયોગ કોઈ રીતે શક્ય નથી. અને એટલા માટે જગત અને આત્મા વચ્ચે કાર્ય અને કારણનો જે ભાવ જે છે એ ભાવ જ શક્ય નથી. પૂર્વમ અસતશ્ચ કાર્યશ્ચ શશર વિષાણવદ ઉપપત્તિ અનુપપત્તે. ના એમ નહીં. પેલો આરંભવાદી શું કે છે? પહેલા ઘડો નતો. જો સમજો આરંભવાદ કેમ કહેવામાં આવે? પહેલા ઘડો નતો, અસત, અને હવે ઘડો શું થયો? ઉત્પન્ન થયો, આરંભ થયો ઘડાનો. જો વિચાર. એટલે કે જો પહેલા નતું, આ જો ન એમ નતું, ન હતું એમ જો તમે કહી દીધું તો પછી એ આવવાનું જ કેવી રીતે? કેમ? શશ વિષાણવત. સસલાના શિંગડા છે જ નહીં, પછી એનો આરંભ થઈ શકે? જો આને કહેવાય તર્કની દ્રષ્ટિએ આ બધી વસ્તુ કેવી છે? કોઈ પણ રીતે તાર્કિક રીતે તમે પુરવાર કરી શકો. જો એ પહેલા છે જ નહીં તો પછી એનો આરંભ થઈ શકે? છે જ નહીં. અને પેલું પરિણામવાદી એમ કે છે કે ના છે, માટીમાં ઘડો છે પણ અત્યારે અવ્યક્ત છે, અને પછી શું થયો? પેલો વ્યક્ત. તો જો છે જ તો પછી ઉત્પન્ન કરવાની જરૂર છે? એટલે કે છે કે કોઈ પણ દ્રષ્ટિ વિચાર અત્યંત ભિન્ન કાર્ય આરંભે કાર્ય ગુરુત્વાદિ દ્વૈત ગુણના ઉપપત્તે. અત્યંત ભિન્ન કાર્ય. ઘડો ને માટી એમ કહીએ ને તો થોડુંક તો અભિન્નતા છે ત્યાં. કેમ? એટલે પેલો માટીનો ઘડો છે. આ સમજ. અહીંયા કે છે અત્યંત ભિન્ન કાર્ય. કેમ? આ સગુણ સાકાર છે, પેલું નિરવયવ નિર્વિકારી છે. એ બેનો મેળ પાડવાનો તમે પ્રયત્ન કરી રહ્યા છો. પરમાણુ સદભાવે પ્રમાણ અભાવ. અને પેલો વૈશેષિક જે પરમાણુની ચર્ચા કરે છે, પણ પેલા પરમાણુ છે એમ તો તું પુરવાર કર. વિચાર. ખરેખર વૈજ્ઞાનિકો અત્યારે જે કરી રહ્યા છે એ તમે જુઓ ને તો વૈશેષિક જેવું જ કામ કરી રહ્યા. હમણાં આવી ગયું ને, તમે સાંભળ્યું હશે કે પેલો નવો ગોડ પાર્ટિકલ. પાર્ટિકલમાં આ વિચાર લોકો કાંથી કાં કઈ કનેક્શન મારતા જ ફરતા. ગોડ પાર્ટિકલ, હિગ્સ બોઝન એને કહેવાય. તમે પરમાણુ છે એમ કહ્યું, પણ એ પરમાણુ આવ્યા ક્યાંથી? આત્મામાંથી પરમાણુ આવે? એટલે અહીંયા ટીકાકાર કે છે એ પરમાણુ તમે જે ચર્ચા કરી રહ્યા છો, પેલો આકાશ પરમાણુ છે, વાયુ પરમાણુ, આ બધું આપણે જોઈશું આ કે પણ આ બધા પરમાણુઓ છે એવું પુરવાર કેવી રીતે કરવાના? અને અત્યારના જો સમજ, અત્યારે જોઈએ તો વૈજ્ઞાનિક રીતે આપણે પરમાણુ પુરવાર કરે. આ ટીકાકારે જયારે લખ્યું ત્યારે એની પાસે કઈ માઇક્રોસ્કોપ ને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ ને કશું હોતું નહીં. આ સમજ. એટલે પરમાણુનું અસ્તિત્વ એ લોકો તો પુરવાર કરી શકતા જ નતા, અને એટલા માટે કીધું પરમાણુનું અસ્તિત્વ જ પુરવાર થતું નથી. અત્યારની ભાષામાં વિચારીએ તો આપણે પરમાણુ તો પુરવાર કરી શકીએ. આપણી પાસે એવા સાધનો આવી ગયા જેથી આપણે પરમાણુ અણુ પરમાણુને જોઈ શકીએ છીએ, જાણી શકીએ. પણ એ પરમાણુ જે છે
આગળ આપણે અનેક વાર જોઈ જાય. આ પુષ્પ છે એમ જ્યારે કહીએ ત્યારે આ પાંદડી છે એને પુષ્પ કહી શકાય? આ વજ્ર છે એને પુષ્પ કહી શકાય? આ દાંડી છે એને પુષ્પ કહી શકાય? જાવી તો આ પુષ્પ છે એમ જ્યારે તમે કહો છો તો આ પુષ્પ સ્વયં કેવું છે? અનેક અંગ ઉપાંગોનું બનેલું. જ્યાં સમજ ભલે આ વૈજ્ઞાનિકો ગમે એટલે સંશોધન કરે, અને સંશોધન કરે એટલે સત્ય પુરવાર નહીં થઈ જાય. સમજ ભલે એ લોકો પરમાણુના અસ્તિત્વને પુરવાર કરી આપે છે, આ સમજ એની સાથે આપણે કોઈ વાંધો નથી, પણ એને કારણે પરમાણુ સત્ય પુરવાર નહીં થાય. એટલે આપણી પાસે પેલો બીજો તર્ક છે આ સમજવા. તો પુષ્પ એવું જે તમે કહો છો, તો પુષ્પ નામનો કોઈ પદાર્થ તમે બહાર શોધવા જાઓ તો પુષ્પ નામની કોઈ વસ્તુ છે ખરી? કેમ? આ અંગ ઉપાંગની વિશેષ ગોઠવણ છે. એ ગોઠવણને આપણે નામ શું આપ્યું? પુષ્પ. તો પુષ્પ કોઈ વસ્તુ નથી, પણ એ શું છે? એક વિશેષ પ્રકારની રચના છે. ગોઠવણ એટલે રચના, જેને સંસ્કૃતમાં સંઘાત કહેવામાં આવે. જાવી તો વિશેષ પ્રકારની એક ગોઠવણને આપણે નામ આપ્યું પુષ્પ. વિશેષ પ્રકારની ગોઠવણને આપણે નામ આપ્યું ઘોડો. વિશેષ પ્રકારની ગોઠવણને નામ આપ્યું ઘર. વિશેષ પ્રકારની ગોઠવણને નામ આપ્યું દુકાન. જો સમજતો છે બધું દિવાલ જ. એક રીતે જોઈએ તો મકાન જ છે, પણ એક મકાનને દુકાન કહેવાય, એક મકાનને ઘર કહેવાય, એક મકાનને એપાર્ટમેન્ટ કહેવાય, એક મકાનને ઓફિસ કહેવાય. જો રીતે તો આ નામ જે પડ્યા એ કોના નામ પડ્યા? વસ્તુના નામ છે કે ગોઠવણ રચનાના નામ છે? ગોઠવણના છે. એ જ રીતે તમે એમ કહો છો કે આ પરમાણુ છે, પણ પરમાણુ કોને કહેવાય? તો કે પેલા ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની એક વિશેષ શું છે? ગોઠવણ જ છે. અને જે ગોઠવણ છે તો એ શું થઈ ગયું? સંઘાત થઈ ગયું. અને જો સંઘાત છે તો પછી સત્ય છે. સંહતાનામ પરાર્થત્વાત્. આ પરમાણુનું જગત જે છે ને અદ્ભુત જ છે. આ સમજ એટલે આ ભગવાને જે રચના કરેલી છે ને એવી બનાવી છે ને રચના કે પેલાને એને મિથ્યા કહેતા 5 વાર વિચારવું પડે. એટલી વ્યવસ્થિત ગોઠવણ છે. અને છે 3 જ વસ્તુ. જો સમજો ખરેખર તો પછી એ બધામાં એ પેલા કણ છે, અણુ કણ કહેવાય, પાર્ટિકલ્સ કહેવાય. જા સમજ પણ આપણને પેલા 3 ખબર પડે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો અણુની નાભીમાં જે છે શું છે? પેલો પ્રોટોન અને ન્યુટ્રોન છે. અને પેલો ઇલેક્ટ્રોન શું કરતો રહે છે? એની ફરતે ફરતો રહે છે. આ 3 જ વસ્તુ. પણ આ ભગવાનની રચના એવી અદ્ભુત છે કે પેલા 8 થાય ને તો ઓક્સિજન કહેવાય, 1 હોય ને તો હાઇડ્રોજન કહેવાય. પેલા પાર્ટિકલ્સ જે છે એ નંબર વધતા જાય ને એમ એનું શું થતું જાય? એનો રૂપ, એનો ગુણ બધું શું થઈ જાય? બદલાઈ જાય. અમુક નંબર ના હોય તો એ પેલો પારો કહેવાય. એમાં બદલાયું શું છે? એનો આંકડા જ બદલાયેલા છે. આ સમજો. અમુક નંબર હોય તો એ લોખંડ કહેવાય. પેલો પારો એ ધાતુ છે પણ કેવો છે? પ્રવાહી છે. પેલો લોખંડ ધાતુ છે પણ કેવું છે? ઘન પદાર્થ છે. અને પેલો 1 વાળો છે એને હાઇડ્રોજન કહેવાય, 8 વાળો છે એને ઓક્સિજન કહેવાય, 4 વાળો છે એને કાર્બન કહેવાય. દરેકના ગુણધર્મ પણ શું છે? અલગ અલગ છે. પણ છેવટે એ પરમાણુ પણ જે છે, ધારો કે પણ તમે પરમાણુના અસ્તિત્વને પુરવાર કરો, પણ એ પરમાણુ પણ સંઘાત છે. અને જો સંઘાત છે તો એમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ પણ કેવી હોય? સત્ય હોઈ શકે નહીં. કાર્ય દ્રવ્યસ્ય સ્વ ન્યૂન પરિમાણ આરબ્ધત્વ નિયમસ્ય. અને એટલું જ નહીં,
આ કાર્ય દ્રવ્ય જે છે એ બધા પણ કેવા છે? એનો આરંભ તમે જુઓ, એ સ્થૂલ છે, સૂક્ષ્મ છે, ગુરુ, લઘુ, આ અનેક પ્રકારથી છે. પછી કે છે ધારો કે પેલો પ્રધાન પરિણામવાદ, તો કે પ્રધાન પરિણામવાદ પણ પુરવાર થઈ શકે એમ છે જ નહીં. કારણ કે પ્રધાન જો જડ હોય અને પુરુષ અકર્તા છે, એ લોકો સાંખ્યનો સિદ્ધાંત શું છે? પ્રધાન જડ છે અને પુરુષ કેવો છે? અકર્તા છે. પુરુષ ચેતન છે, અકર્તા છે. પ્રધાન જડ છે, કર્તા છે. પણ જડ અને કર્તા બે ભેગા થઈ શકે? અને જડમાં જો પરિણામ આવી રહ્યું છે તો જડમાં સ્વયં પરિણામ શક્ય નથી, પેલું ચેતન હોવું જ જોઈએ. પણ એ લોકો આવી રીતે કે છે ચેતન અધિષ્ઠિત કાર્ય ઉત્પાદે સ્વતઃ અસામર્થ્ય. આ પ્રધાન પોતાનામાં કોઈ સામર્થ્ય છે જ નહીં ઉત્પત્તિ કરવા માટે. લોકે રથાદેહ અચેતન અધિષ્ઠસ્ય પ્રવૃત્તિ દર્શનાર્થ, કે લોકમાં એટલે કે જોઈએ જ છે રથ એની જાતે જો એનો ચેતન અધિષ્ઠાન એટલે કે સારથી નહીં હોય, ઘોડો નહીં હોય. જો સારથી ન હોય તોય ચાલે, તો પેલો ઘોડો પણ શું છે? ચેતન છે. કોઈ પણ પ્રકારે ચેતન ન હોય, ચેતન જો એમાં સંકળાયેલું ન હોય તો પ્રવૃત્તિ થઈ શકે છે. અને એટલે કે છે તત્સદ અભાવે પ્રમાણ અભાવાત. અને એટલે કે છે આ પ્રકારથી શ્રુતેશ્ચ તેજ અભ્યાન પ્રકૃત્ય વ્યાકૃત પરત્વાત છે. કે છે કે શ્રુતિ માતા પણ પંચમહાભૂતની જ્યારે ચર્ચા કરે છે તો એ પંચમહાભૂતની ચર્ચામાં પણ શું કહે છે? અવ્યાકૃત પરત્વાત છે. પેલું પરતત્વ છે. તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશઃ સંભૂતઃ જાતમ. તો ત્યાં પેલો આત્મા કહીને કોને બતાવી દીધો? પેલું ચેતન છે. ચેતન વગર શક્ય જ નથી. છાંદોગ્ય ઉપનિષદમાં એ જ કીધું સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. એ પેલું પરમાત્મા તત્વ છે, સત તત્વ છે, ચૈતન્ય છે. એમાંથી પછી આ જગતની ઉત્પત્તિ થઈ. અને ચાંદોગ્યમાં 3 ભૂતો છે. આ સમજ તેજ, અન્ન, અગ્નિ, જળ અને અન્ન એટલે પૃથ્વી. દાસન આ 3 મૂર્ત ભૂતોને ત્યાં લેવામાં આવ્યા છે. પણ 3 મૂર્ત ભૂતો લઈએ એટલે બાકીના 2 અમૂર્ત ભૂતોને પણ શું કરવાના છે? સમજી જ લેવાનું. મૂર્ત એટલે કે તમારે ઇન્દ્રિયોથી તમે એનો અનુભવ કરી શકો. દ્રશ્ય જગતમાં જે આવે એને બધાને મૂર્ત કહેવાય. પેલો વાયુ છે પણ એ દ્રશ્ય જગતમાં આવતો નથી એટલે વાયુને પણ શું કહેવામાં આવે? અમૂર્ત કહેવાય. આકાશ પણ કેવું છે? અમૂર્ત. અને એટલે કહે છે કે આ પ્રકારથી કિંતુ શ્રુતો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આ બધી શ્રુતિઓ અહીંયા દર્શાવે. તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેતિ, કે આ બધી જગ્યાએ પેલું ચેતન બતાવે. તમે પ્રધાનથી આ જગત ઉત્પન્ન થાય એવું કહો છો, પણ પ્રધાન સ્વયં નહીં કરી શકે. અને શ્રુતિ માતા એ ક્યાંય એવું કહેતી જ નથી કે જડ પ્રધાનથી ઉત્પન્ન. એટલા માટે પેલો આરંભવાદ જે છે એને પણ 2 કાર્ય અને કારણનો સંબંધ જ નથી. આપણે જોઈએ પરમાણુ સ્વયં કેવો છે? સંઘાત છે. પ્રધાનનો જે પરિણામવાદની આપણે ચર્ચા કરીએ છીએ એ પણ શક્ય નથી. કે આ બંને શ્રુતિ વિરુદ્ધ છે. શ્રુતિનું અહીંયા અવતરણ કરીને શું કહેવામાં આવી રહ્યું છે? શ્રુતિ ક્યાંય એવું પ્રધાનનું નામે નથી લેતું ને પરમાણુનું નામ લેતી. શ્રુતિ માતા તો સીધું એમ જ કે છે તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેતિ સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગું સર્વમસૃજત. આમ આ બધી જગ્યાએ કોની છે? યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યસ સર્વજ્ઞ સર્વવિત યસ્ય જ્ઞાનમયમ તપઃ.
તસ્માદ એતદ બ્રહ્મ નામ રૂપમ અન્નમ ચ જાયતે. આમ છાંદોગ્ય ઉપનિષદ, તૈત્રીય ઉપનિષદ, ઐતિર્ય ઉપનિષદ, આ બધા ઉપનિષદોમાં જોઈએ સહસ્રશઃ શંકરાચાર્ય એ ટીકાકાર કે છે હજારો શ્રુતિઓ દ્વારા પરમાત્મન એવ ચેતના જગદ ઉત્પત્તિ શ્રવણાત. આ ચેતન પરમાત્મામાંથી જગતની ઉત્પત્તિ છે. વિલક્ષણયોઃ કાર્ય કારણ ભાવસ્ય. જો વિચાર, આ બંને કેવા છે? કાર્ય અને કારણ વિલક્ષણ છે. એટલે બહુ સરસ મજાની ચર્ચા. આ વૈદિક કાળની ચર્ચા છે, કૃષિ પ્રધાન જગતની ચર્ચા. ગાય હોય ને એનું પેલું છાણ પડેલું હોય, પછી છાણમાંથી પેલી વીછી નીકળે, તો કે છાણમાંથી વીછી ઉત્પન્ન થયો. ગોમય વૃશ્ચિક થઈ શકે? છાણ તો જળ વસ્તુ છે અને પેલું વૃશ્ચિક તો શું છે? ચેતન છે. એટલું જ નહીં, પુરુષ કેશ લોમાદવ. આ પુરુષ તો ચેતન છે, આ શરીર કેવું છે? ચેતન છે. પણ એમાંથી કેશ લોમ અને નખ જે ઉત્પન્ન થયા એ કેવા છે? જળ. તમે જો બંને છે. જળમાંથી ચેતનની ઉત્પત્તિ નથી, ચેતનમાંથી જળની ઉત્પત્તિ. દર્શનાત. પણ કે આવું દેખાય છે, કાર્ય કારણ ભાવ છે, પણ આવો આપણે જોઈ છે. યથા ઉર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામ ઔષધયઃ. કે પૃથ્વી છે એમાંથી પેલી ઔષધિ ઉત્પન્ન થઈ. જળમાંથી શું થયું? પેલું ચેતનની ઉત્પત્તિ. પુરુષાત લોમાન. આ પુરુષ ચેતન છે, એમાંથી પેલા જળની ઉત્પત્તિ થઈ. પણ કે આ તો અમે જોઈ જ રહ્યા છે. હવે જો જોઈ રહ્યા હોય, અનુભવમાં આવી રહ્યું હોય, તો પછી તમારે શું કરવું પડે? સ્વીકારવું તો પડે. આટલું તો સ્વીકારો. જા સમજ. એટલે કે છે આરંભ પરિણામ વ્યતિરેકેણ તત્વતઃ અન્યથા ભાન લક્ષણ વિવર્ત. એટલે કે છે આરંભવાદ પણ નથી, પરિણામવાદ પણ નથી. તમને જે અનુભવ થઈ રહ્યો છે, તમે જે દર્શન કરી રહ્યા છો, એનો વિરોધ ક્યાંય નથી. પણ તમે જે પરિણામવાદ કે આરંભવાદની જે ચર્ચા કરો છો, એના માટે અમને વિરોધ છે. તો કે તો પછી કરવું શું? તત્વતઃ અન્યથા ભાન લક્ષણ. આ જે વાક્ય છે બહુ મજા. તત્વતઃ અન્યથા ભાન લક્ષણ. કે તત્વ જેવું છે એનાથી બીજા પ્રકારથી દેખાઈ રહ્યું છે. ભાન લક્ષણ એટલે કે બીજા પ્રકારથી. તત્વ તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. અને આ જગત જે દેખાઈ રહ્યું કેવું છે? અન્યથા ભાન લક્ષણ. બીજા પ્રકારે દેખાઈ રહ્યું. તો કે આ બીજા પ્રકારે જે દેખાઈ રહ્યું છે એ કેવી રીતે દેખાઈ રહ્યું છે? વિવર્ત રૂપ પ્રકારસ્યાપી. આરંભવાદ પણ નથી, પરિણામવાદ પણ નથી, પણ કયો છે? વિવર્તવાદ છે. આ બધાને સમજવું. પરિણામ શું કહેવાય? સ્વસ્વરૂપ પરિત્યાગેન પરરૂપ અવભાસન. પરિણામ એટલે કે પોતાના સ્વરૂપનો ત્યાગ કરીને બીજા રૂપે પ્રગટ થવું. દૂધ પોતાનું પ્રવાહીપણું, પોતાની મીઠાશનો ત્યાગ કરીને શું થઈ જાય છે? ઘન બની ગયું, ખાટું બની ગયું. અને પરિણામ પણ એ પરિણામ નથી. વિવર્ત રૂપ સ્વસ્વરૂપ અપરિત્યાગેન પરરૂપ અવભાસનમ. એટલે કે છે કે આ જગત, અમે પણ કહીએ છીએ આ જગત ઉત્પન્ન થયું, પણ પરિણામવાદ કે આરંભવાદ નથી, પણ કયો છે? વિવર્તવાદ.
વિવર્ત રૂપ પ્રકાશ્ય કાર્ય ઉત્પાદે સ્વપ્ન પ્રપંચ શુક્તિકા રજતાદો દર્શનાત. કે તમે તમારા અનુભવની વાત કરી રહ્યા છો, તમે આરંભની વાત કરી રહ્યા છો, તમે પરિણામની વાત કરી રહ્યા છો. અમે જે વિવર્તની વાત કરીએ છીએ એ પણ શું છે? દર્શનાત. જો સમજ, એ અનુભવની કોટીની ચર્ચા કરે છે. આપણે પણ કઈ ચર્ચા કરીએ? અનુભવની ચર્ચા કરીએ. આ વિવર્ત પણ અનુભવ જ છે, બહારની વસ્તુ તો છે જ. કેમ? શુક્તિકા રજત, પેલી છીપલી છે, દરિયા કિનારે ગયા, તડકામાં પેલી ચમકી રહી છે, તો ત્યાં શું દેખાય છે? રજત. પણ એ તો છે જ નહીં ને, દેખાયું પણ નહીં. દર્શનાત. કેમ? આ બે દ્રષ્ટાંત યાદ. શુક્તિકામાં રજત દેખાયું તો પ્રવૃત્તિ છે. દોરડામાં સાપ દેખાયો તો શું છે? નિવૃત્તિ. આ નિવૃત્તિ અને પ્રવૃત્તિ આ બંને છે. દર્શનાત છે. પેલો સાપ દેખાયો, નિવૃત્તિ થઈ, ભાગવા ગયો, ભાગવા જતા અથડાયો એટલે માથામાં વાગ્યું, હૃદયના ધબકારા વધી ગયા, પરસેવો છૂટી ગયો. દર્શન અનુભવ. દર્શન એટલે અનુભવ. ટીકાકાર બહુ સરસ છે. જેમ તમે આરંભવાદની કે પરિણામવાદની વાત કરો છો, એમ વિવર્ત પણ અનુભવ જ છે. આ સંપૂર્ણ જગત વિવર્ત છે. આ સમજ. તમને સૂર્યોદય દેખાય છે એટલે સત્ય થઈ ગયું. તમને સૂર્યાસ્ત દેખાઈ રહ્યો છે, સત્ય થઈ ગયું. તમને આકાશ ભૂરું દેખાય છે, સત્ય થઈ ગયું. આ પુષ્પ જે છે એ કયા રંગનું છે એમ પૂછ્યું તો શું કહીએ? આ પીળા રંગનું પુષ્પ છે. ગા સમજ. એટલે પીળો રંગ કોનો ગુણધર્મ છે? પુષ્પ. આ આપણી સમજ. આ કેસરી રંગનું કપડું છે. એનો અર્થ શું થયો? આપણે શું માનીએ? રંગ એ આ પદાર્થનો ગુણધર્મ છે. પણ ખરેખર રંગ એ પદાર્થનો ગુણધર્મ છે? જા સમજ. આપણે છે ને ઘણું બધું શીખીને આવ્યા, પણ એની અર્થનું સ્ફુરણ જ નહીં. આ પીળા રંગનું પુષ્પ છે એટલે તમે કહ્યું કે આ પુષ્પનો ગુણધર્મ શું છે? પીળો રંગ. બરાબર. સ્કૂલમાં આપણે શીખીને આવ્યા, શાળા શું શીખીને આવ્યા? સૂર્યના પ્રકાશમાં 7 રંગ છે. લાના પીલી વાનીજા. બરાબર. લાના પીલી વાનીજા. 7 રંગ. કોના 7 રંગ કયા? સૂર્યના કિરણમાં 7 રંગ. હવે બેને ભેગા કરવાનો પ્રયત્ન. આ પુષ્પનો રંગ પીળો છે અને સૂર્યના કિરણમાં 7 રંગ છે. તો રંગ કોનો ગુણધર્મ છે? પુષ્પનો કે પ્રકાશનો? તો પુષ્પ પીળું છે કે પીળું દેખાય છે? ઉડી ગયું. શરૂ ક્યાંથી કરેલું? આ પીળા રંગનું પુષ્પ પીળા રંગનું છે. પીળો રંગ કોનો ગુણધર્મ? પ્રકાશનો ધર્મ. માતાજી આ પીળું કેમ દેખાય? પ્રકાશનો તો 7 રંગ છે. એ પૂછે તો બરાબર છે. આ પુષ્પ જે છે એના જે કોષ જે છે એનો એક ગુણધર્મ કે પીળા રંગના પ્રકાશને એને પરાવર્તિત કરી દીધું, બાકીના બધા પ્રકાશને એને શું કર્યું? શોષી લીધું.
દાદા લીલું એમ કહીએ ને એનો અર્થ શું થયો? પેલો લીલો રંગ એને પાછો ફેંક્યો, બાકીના બધા રંગ એને શું કર્યા? શોષી. એટલે પીળો રંગ પરાવર્તિત થયો એટલે આપણને શું દેખાય છે? પીળું. એટલા માટે આપણા જગતના આપણા અનુભવોને વિચારીએ તો પેલો વિવર્તવાદ જ પુરવાર થાય. પરિણામે પુરવાર નહીં થાય, આરંભે પુરવાર નહીં થાય. જે પુરવાર થાય એ શું પુરવાર થાય? પેલો વિવર્ત. અને એટલે કે છે તું એમ કહેતો હોય કે આ પરિણામને આરંભ દર્શન છે, એટલે કે અમારો અનુભવ છે, તો અમારો અનુભવ શું છે? આ વિવર્ત અમારો અનુભવ છે. આ દિવાલ જા સમજો. બીજી રીતે આપણે આ દિવાલને શું માનીએ છીએ? ઘન છે, સોલિડ છે. પણ અણુ પરમાણુની દ્રષ્ટિએ વિચારીએ તો પેલું અણુનું કેન્દ્ર નાભી છે, અણુની નાભી છે, અને એની આજુબાજુ પેલો ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે. તો અણુ નાભી અને ઇલેક્ટ્રોનની વચ્ચે શું છે? અવકાશ જ છે. અને વૈજ્ઞાનિકો એવું કહે છે કે પેલું અણુ નાભી અને પેલા ઇલેક્ટ્રોનની વચ્ચે જે છે એ અંતર કેવું છે? તો કે પૃથ્વી અને સૂર્યના અંતર જેવું છે. તો પછી આ દિવાલમાં અવકાશ વધારે છે કે પદાર્થ વધારે? તમારે સોલિડ છે કે પોલું છે? તમારી ખોપડીની દ્રષ્ટિએ સોલિડ છે આ સમજ, પણ વસ્તુતઃ જોઈએ તો શું છે? એટલે તો કોઈ પણ રીતે તમે જુઓ ને એટલે એમ કે છે દર્શન આપણો અનુભવ છે. અત્ર વિવર્તવાદસ્ય એવ વિવક્ષિતત્વાत्. અને એટલા માટે અહીંયા આ શ્લોકમાં કોનું કહેવામાં આવી રહ્યું? પેલો વિવર્તવાદ દર્શાવવામાં આવી રહ્યો છે. સર્વમ તમ પરાદ આદ્ય અન્યત્ર આત્મનઃ સર્વવેદ ઇત્યાદિ શ્રુતો આત્મનઃ અન્યત્ર જગત વેદનસ્ય નિંદિતત્વાत्. મૃત્યુ સ મૃત્યુમાપ્નોતિ યૈહ નાના એવ પશ્યતિ. આ ભેદ બુદ્ધિ કરીને જે બેઠો છે, અનેકતામાં જે બેઠો છે, નાના એટલે આપણા મમ્મી ને પપ્પા નહીં ગણવા, નાના એટલે અનેકતા. કઠોપનિષદમાં શું કહે? જે અનેકતાના દર્શન કરી રહ્યો છે એ અનેકતાના દર્શન કરવા વાળાની હાલત શું થશે? મૃત્યુ સ મૃત્યુમાં આપનોતી. આમ અહીંયા નિંદા કોની કરવામાં આવી? પેલી દ્વૈતની નિંદા કરે. દ્વૈતાધિ ભયમ ભવતી. આ દ્વૈત છે ત્યાં સુધી ભય રહેવાનો જ છે. ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. દ્વૈત છે તો ભય છે, જન્મ છે, મૃત્યુ છે. અને એટલા માટે કહે છે આમ જે જગત વેદનસ્ય, આ જગતનો જે અનુભવને સત્ય માની રહ્યો છે, આ જગતની અનેકતાને જે સત્ય માની રહ્યો છે, અનેક શ્રુતિઓ એ સત્યતાને, એ અનેકતાના દર્શનની શું કરે છે? નિંદા કરે છે. આમ અદ્વૈતની સ્તુતિ કરે છે અને દ્વૈતની સ્તુતિ નિંદા કરે છે. ઘટઃ અસ્તિ પટઃ અસ્તિ ઘટઃ સ્ફુરતિ પટઃ સ્ફુરતિ ઇતિ સત્તા સ્ફુરણ અનુવિદ્ધતયા અનુભૂયમાનસ્ય જગતઃ. આમ આ સત્તા અને સ્ફૂર્તિની દ્રષ્ટિએ આ જગતનો અનુભવ છે. અસ્તિ ભાતિ. આપણે અનુભવને નકારતા નથી. દ્વૈતવાદી ને અદ્વૈતવાદીમાં આટલો જ ફરક. જો આ સમજ, દ્વૈતવાદીને અનુભવ તો થઈ જ રહ્યો અને અદ્વૈતવાદીને પણ શું થઈ રહ્યો? પણ અનુભવ તો છે. પેલો એમ કે છે કે અનુભવ થાય છે એટલા માટે એ સત્ય છે, અને અદ્વૈતવાદી કે છે અનુભવ થાય છે એટલા માટે એ મિથ્યા છે. બંનેનું છે તો સરખું. કેમ? યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. જે દ્રશ્ય છે એ જડ છે, જડ છે તો અનિત્ય છે, અને અનિત્ય છે તો એ સત્ય હોઈ શકે નહીં. અને એટલે કહે છે કે આમ ભલે અનુભવ આ જગતનો થઈ રહ્યો છે,
છે તરીકે અનુભવ થાય છે, એને જોઈએ છે, એને અનુભવીએ છે. પણ જે મૃદથી ગળાથી અન્ય માટીથી ઘડા નામની કોઈ વસ્તુ છે જ નહીં. માટીથી અન્ય ઘડો છે ને, જેમ જેટલા પણ માટીના વાસણો છે એ બધામાં માટીનો શું છે? અનુવિધ છે. દરેકમાં પેલી માટી તો છે. ઘડો કહીએ, કુંડું કહીએ, કલેડી કહીએ, દીવો કહીએ, આ બધામાં પેલું અનુવિધ સામાન્ય તો કોણ છે? પેલી માટી છે. એમાં જગતનો અનુભવ થઈ રહ્યો છે, પણ જગતના અનુભવની સાથે સાથે પેલી સત્તા, સ્ફૂર્તિ અને આનંદ, ત્રણે ત્રણ વસ્તુ સામાન્ય છે. અને એટલા માટે એ સત અને ચિત્ત અને આનંદ સામાન્ય છે. નામ અને રૂપ જે છે એને તમે સત્યતા આપી શકો એમ છે જ નહીં. અને એટલા માટે કે છે સત્તા સ્ફૂર્તે સ્ફુરણાત્મક કાર્યત્ય એવ યુક્તત્વાચ આત્મા એવ જગત ઉત્પત્તિ કારણમ ઇતિ અભિપ્રેત્ય બીજસ્યાંતરિવાંકુરે ઇવ. આ પ્રકારથી અહીંયા ટીકાકાર કહે છે કે ભલે એ કાર્ય કારણ આપણે કહીએ છે, આત્મા જગતની ઉત્પત્તિનું કારણ છે, પણ આરંભવાદની દ્રષ્ટિએ કે પરિણામવાદની દ્રષ્ટિએ કારણ નથી, પણ વિવર્તવાદની દ્રષ્ટિએ આત્મા આ જગતનું શું છે? કારણ છે. અને એટલા માટે અહીંયા શંકરાચાર્યજી બીજસ્યાંતરિવાંકુરો જગદિદમ આ શ્લોકનો પ્રારંભ કરે છે. એ શ્લોક આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.